ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં ટાઇફોઇડના 152 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। ટાઇફોઇડને કારણે 2 લોકોના મૃત્યુ થયાનો કોંગ્રેસનો આક્ષેપ છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મીતા પરીખે ટાઇફોઇડથી મૃત્યુ ન થયું હોવાનું જણાવ્યું। કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગ છે। જવાબદાર સામે કાર્યવાહી ન થાય તો કોર્પોરેશનના ઘેરાવની ચીમકી પણ ઉચ્ચારી છે। વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈનો જ્યાં ભેગી થઈ ગઈ છે ત્યાં અત્યાર પૂરતું તમે પાણીના ટેન્કરો ત્યાં એમને આપો તો એમને સ્વચ્છ પાણી પીવા મળે। જો આમ તે 12 કલાકમાં આમ નહીં કરે તો અમે જ્વલંત આંદોલન જીએમસી ખાતે કરવાના છીએ। આપણા માટે અને ગાંધીનગરને દેશવાસીઓ માટે ખરાબ દિવસ કહેવાય કે નાના ભૂલકાઓનું પાણીના પ્રશ્નથી લઈને આજે મૃત્યુ થયું। 152 पेशेंट एडमिटेड है, उसमें द सस्पेक्टेड एंट्री केसेस है 108, विडाल पॉजिटिव केसेस है 50 और डिस्चार्ज अभी तक 25 हो गए हैं और 2 डेथ हुई है। बोथ द डेथ्स, एक देगाम का पेशेंट है, कॉज ऑफ डेथ सेप्टिसेमिक शॉक विद डाइसेमिनेटेड इंट्रावेस्कुलर कोएगुलेशन। सेकेंड पेशेंट सेक्टर 28 और उसका कॉज ऑफ डेथ वायरल एनकेफेलोपैथी। दोनों डेथ एपिडेमिक से रिलेटेड नहीं है। सस्पेक्टेड क्लिनिकल केसेस हम बोल रहे हैं 108, बराबर। उसके बाद सीरीज ऑफ टेस्ट होती है, उसमें विडाल पॉजिटिव ब्लड कल्चर सब हम करते हैं। इसमें पॉजिटिव आता है तो दे आर कंसिडर्ड एज इंक्लूडेड इन एपिडेमिक।